બે પરણેલા, ત્રીજાના હમણાં જ હજી લગ્ન કરેલા, 2 મહિના થયેલા. અને માડી પિતાનું અવસાન થયું. માડી રામ નામમાં માને જ નહીં. એને એટલી બધી રામ નામ સાથે ચીડ. ઘણી વખત છોકરા કે પણ માડી રામ રામ, પણ હવે રિયાદ નહીં ને, રામ બોલે. એક દિવસ બધા ભાઈઓ કીધું કે આપણા ગામમાં રામજી મંદિર છે ને, તો બળદ ગાડામાં માડીને લઈ અને કડબ નાખીને ગોદડું પાથરીને માડીને અંદર બેહાડી અને બળદ ગાડામાં રામજી મંદિરના ચોકમાં આપણે લઈ જઈએ અને પછી માડીને કહીએ કે આ શું છે, અને એ જો રામજી મંદિર બોલે તોય રામ આવી જાય અને ગત થઈ જાય. લઈ ગયા છે. મોટો ભાઈ છે ને એ થોડોક બહુ વિચારક હતો. એણે કીધું ભાઈ રહેવા દો ને, આ બધા ઉધામાં મૂકો. આપણે થાકી ગયા. આપણા બાપાએ સમજાવીને ગયા કે તું રામ કેમ નથી બોલતી. બાપા માળા ફેરવતો તેના હાથમાંથી આંચકી નાખીને પારા તોડી નાખતી હતી. મૂકો ને યાર હવે. અરે મોટા ભાઈ તમે માં છે, એને અત્યારે સ્મૃતિમાં નથી તો આપણે ત્યાં લીધું, પણ આ સફળ નહીં થાય. બહુ દબાણ કર્યું તો હાલો બળદગાડામાં માળીને અને ગામના ચોકમાં મંદિર, એટલે કાંઈ બહુ દૂર નહીં, 10 મીટર કે, પણ માળીને પગની તકલીફ એટલે ગાડામાં લઈ ગયા. રામજી મંદિર જે ગામનું હતું ત્યાં પગથિયા પાસે ચોકમાં ગાડું ઊભું રાખ્યું અને વટલા છોકરાએ પૂછ્યું, માં હા ગગા. આપણે ત્યાં ગગો જ કહેવાતો, બકો ક્યાંથી આવી ગયો એ જ મને સમજ પડતી. ગુજરાતમાં તો ગગો જ, આપણા તે ગગો જ હોય યાર, આ બકો ક્યાંથી આવ્યો ખબર નહીં. અમદાવાદમાં ની બાજુ બધો બકો જ બોલે. અમારો બકો ભાઈ છે એ એક વાત જુદી છે. ગગો કેવું સરસ લાગે, મારો ગગો, મારો દીકરો, મારો ગગો, ગગો. એ વટલો જે ગગો હતો એ કે માં હા આ શું છે? ધજા પર કે મંદિર, આ શું છે? હવે બોલાવાનો હેતુ કે રામજી મંદિર બોલે તો ધન્ય થઈ જાય. કારણ કે રામાયણમાં એમ લખ્યું છે કે એક વખત કોઈ રામ બોલે તો અધમની મુક્તિ થઈ જાય, એવું માનસમાં લખ્યું હતું. એ ન્યાયે પૂછ્યું, શેની વાત કરો છો? બીજી કાંઈ નથી વાત કરતા, આ છે આ છે એ શું છે? અને એ માડી બોલ્યા, ગામ હોય ને ત્યાં આવું હોય જ. રામજી મંદિર ના બોલ્યું એટલે ગામ હોય કે આમ હોય, પણ રામજી મંદિર નહીં. લવો જ ન વળે ને યાર. દરેક ગામમાં આવું નથી હોતું. પૂછ શું કરો છો? મોટાભાઈ કીધું બસ થઈ ગયો પ્રયોગ. વળી નાના એ કીધું કે આપણે એમ કરીએ, માને ઓછું દેખાય છે, તેડીને ઉપર લઈ જઈએ મંદિરમાં. પૂજારી મોરારીદાસ બાપુ છે પૂજારી, તો એને કહી આપણું જ નામ લેવાય ને, નહીંતર કોઈને ખોટું લાગે છે. અને હું એમ પૂજા તો કરતો જ તો, એ પછી પડદો હટાવીને કંઈક મૂર્તિની નજીક લઈ જઈને બતાવી, એટલે લઈ ગયા. પણ મને ક્યાં લઈ જાઓ છો? લઈ જાય છે જે તમને તો ક્યાં ને ક્યાં પોગાડવા છે. બાપ બે ભાઈ ઊંચકીને લઈ ગયા. રામજી મંદિર સાહેબ એવા રૂપાળા, મારો ઓહો. અને મોરારીદાસ બાપુ તે આમ ખૂણામાં વાટું વણતા વણતા બારણાની પાછળ પાછળ ગાતા હતા, શ્રી ભજુ દીન બંધુ દિનેશ દૈત્ય વંશ નિકંદ દૈત્ય વંશ રઘુનંદન
તેડીને લઈ ગયા અને હવે પૂછ્યું કે માં આ રામજીની મૂર્તિ બતાવી, આ શું છે? હવે જો એમાંય બોલે કે રામની મૂર્તિ છે તો બેડો પાર. એટલે માડીએ શું કીધું? શું કે આ શું છે? આ જો દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા પુરતો મારુતિ રિષતમ વંદે રઘુનંદન શ્રી રામ રામ રઘુનંદન રામ રામ શ્રી રામ રામ ભરતા કરે રામ રામ શ્રી રામ રામ. વિશ્વામિત્રજી આ બધું બોલે છે. શ્રી રામ રામ રણસરક રામ રામ શ્રી રામ રામ શરણમ વર્ધનમ બહુવિધાનામ વર્ધનમ સુખ સંપદામ તર્જનમ યમતુદાનમ રામ રામેતિ કીર્તનમ રામ રામેતિ 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 બરાબર. આવા 2-4 રામરક્ષા સ્તોત્રના મંત્ર. પછી કીધું માં આ શું માદી હું બોલ્યા? છોકરાઓ હેરાન નહીં કરો. ગામ હોય ને ત્યાં આવું હોય, અને આવું હોય એની અંદર પાછું આવું હોય. એટલે મૂર્તિને એને આવું કીધું. ગામ હોય ત્યાં આવું હોય, અને એની અંદર પાછું હોય ત્યાં મોટાએ કીધું કે લઈ લો, ગાડું લઈ લો, પાછું તેડીનું. હવે ઉતાવળે બેસાડ્યા લઈ ગયા ને ત્યાં ને ગોદડું ઉડી ગયું, આમ વહી ગયું. કડબ દેખાણી. મોટાએ કીધું કે પાથરવાની જરૂર નથી, નાખી દો ને ગાડામાં. કડબ આમાં પોતાનામાં જ રામ નથી. હવે એમાં જીવત સવ સમ 14 પ્રાણી. રામાયણમાં લખ્યું 14 જણા જીવતા હોય તોય મરેલા છે. એના અગ્નિ સંસ્કાર જ બાકી છે. કોલ વામ માર્ગી આખા ગામથી અવળો હાલે, એ જીવતો નથી, મરેલો છે. બીજું કોલ કામવશ અત્યંત કામી, અત્યંત ભોગી, મરેલો છે. એને મરાય નહીં, શાસ્ત્ર ના પાડે, ઓલરેડી મરેલો છે. કોલ કામવશ કૃપણ અત્યંત લોભી. અત્યંત એટલે હવે શું કહું, એની ધમની શિરામાં લોભ જ વહે, લોહી નહીં. એને મરાય નહીં, મરેલો જ છે. અત્યંત લોભ, અત્યંત. પોતાના ઘરે આગ લાગે તો ફાયર બ્રિગેડને મિસ કોલ કરે, અને ઓલા પછી કરે શું છે, પછી કે મારા ઘરે આગ લાગી છે. આવો લોભી. હળગી જાય તો હળગી જાય, પણ કોલના પૈસા ના આપવા પડે. આવો લોભી, મરેલો. કોલ કામવશ કૃપણ બીમુઢા, અત્યંત મૂર્ખ. અત્યંત મૂર્ખ, નિપટ મૂર્ખ, એને કઈ ખબર જ નથી પડતી. 2 જણા ગામના ચોકમાં ઉભા હતા ને આકાશમાં આ સૂરજ હતો, બપોરનો સમય. 2 જણા વાતો કરે કે ભાઈ આ શું છે? એ લોકો પણ સૂરજ છે. નહીં કે ચાંદો છે. એટલે દિવસે ચાંદો હોય કે મારા ફઈબી મળવા આવતા ત્યારે ફઈબા કહેતા કે ક્યારેક ક્યારેક ચાંદો દિવસે હોય છે, બપોરે હોય છે. હવે આવા મૂર્ખોને એ મરેલા છે. અને 2 લડી પડ્યા. એ લોકો એક નહીં ચાંદો છે, એક કે સૂરજ છે. પછી પાછા એટલું જરાક એને સમજાણું, કોકને પૂછીએ કે હકીકત શું. એમાં એક ત્રીજો આવ્યો. ત્રીજાને પૂછ્યું કે ભાઈ હું કહું છું આ ચાંદો છે, આ કે સૂરજ. ઓલો સમજી ગયો કે આ 2 મૂર્ખા છે. હવે સૂરજ કહીશ તો ચાંદાવાળો મારશે, ચાંદો કહે તો આ ટીપી નાખશે. મારે તો મરવાનું જ છે. એટલે ઓલાએ શું કીધું, વાત શું છે? તો હું કહું છું ચાંદો છે, આ કહે છે સૂરજ છે. બોલે હું અહીંયા ક્યાં રહું છું? હું તો રંઘોળા રહું છું. હા તો તો જા કાઢી મૂકે પાછો, એને ગળે વાત ઉતરી ગઈ. હા, આપણે અહીંયા રહીએ જ છીએ કે ચાંદો એક સૂરજ, આપણને શું ખબર પડે? અતિ બિમૂઢ મરેલો માણસ. કૌલ કામ બસ કૃપણ બિમૂઢા, અતિ દરિદ્ર, અત્યંત દરિદ્ર. એને મરાય નહીં, એને રોટલો અપાય. અત્યંત બીમાર, એને કર્મના હિસાબ શીખવાડવા ન જવાય. એટલે કેવા કેવા કર્મ કર્યા, એને હોસ્પિટલે ઉપચાર અપાય. ઠંડીમાં ધ્રુજતા હોય, એને કર્મના સિદ્ધાંતો લાગુ ન પડાય. આપણને ખબર પડે.